નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે શરીરના સૌથી મહત્વપૂર્ણ અને અથાગ કામ કરનારા અંગ આપણા હૃદય વિશે વાત કરવાના છીએ। જન્મથી મૃત્યુ સુધી આપણું હૃદય એક શક્તિશાળી પંપની જેમ સતત કાર્ય કરે છે। તે ઓક્સિજન અને પોષક તત્વોને શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે। હૃદયનું સ્વસ્થ રહેવું એ જીવનની અનિવાર્યતા છે, કારણ કે સેકન્ડોનો વિલંબ પણ જીવન માટે જોખમી બની શકે છે। ઘણા લોકો માને છે કે હૃદયનું નિરીક્ષણ માત્ર ડોક્ટર જ કરી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરે બેઠા પણ તમારા હૃદયના સ્વાસ્થ્યનું નિયમિત નિરીક્ષણ કરી શકો છો? હા, આ શક્ય છે। નિયમિત સ્વનિરીક્ષણ તમને હૃદય રોગના જોખમને વહેલાસર ઓળખવામાં અને ઘટાડવામાં મદદ કરી શકે છે। આજે અમે તમને એવી 3 સરળ અને અસરકારક પદ્ધતિઓ વિશે જણાવીશું જે તમને તમારા હૃદયની સ્થિતિને સમજવામાં મદદ કરશે। મીડિયા અહેવાલો અનુસાર પલ્સ રેટ મોનિટરિંગ એ હૃદયના સ્વાસ્થ્યને સમજવાની સૌથી સરળ અને સીધી રીત છે। તમારા ધબકારા, જેને પલ્સ કહેવામાં આવે છે, તે દર્શાવે છે કે તમારું હૃદય પ્રતિ મિનિટ કેટલી વાર ધબકે છે। સામાન્ય રીતે આરામની સ્થિતિમાં પુખ્ત વયના વ્યક્તિના હૃદયના ધબકારા 60 થી 100 ધબકારા પ્રતિ મિનિટ એટલે કે BPMની વચ્ચે હોય છે। 60 BPM કરતાં ઓછા ધબકારા ઘણીવાર ઉત્તમ કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય અને નિયમિત કસરત કરનારા એથ્લેટ્સની નિશાની હોઈ શકે છે। જો કે ચેતવણીના સંકેતોને ઓળખવા જરૂરી છે। જો તમારા ધબકારા સતત 100 BPM કરતાં વધારે અથવા 100 BPM કરતાં ઓછા રહે અને તમે સખત કસરત નથી કરી કે બીમાર નથી, તો તે તણાવ, ચિંતા અથવા સંભવિત હૃદયની સમસ્યાનો સંકેત હોઈ શકે છે। ધબકારા માપવાની પદ્ધતિ ખૂબ સરળ છે। તમારા કાંડાની અંદરની બાજુએ અંગૂઠાની નીચે તર્જની અને મધ્યમ આંગળી મૂકો। 10 સેકન્ડ માટે તમારા ધબકારા ગણો અને તે સંખ્યાને 6 વડે ગુણો। આ રીતે તમે નિયમિતપણે તમારા હૃદયના કાર્ય પર નજર રાખી શકો છો। મીડિયા અહેવાલો અનુસાર તમારા હૃદયની કાર્યક્ષમતા અને સહનશક્તિ જાણવા માટેનું બીજું અસરકારક સાધન છે CD પરીક્ષણ, સ્ટેર ટેસ્ટ। આ પરીક્ષણ તમારી કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસનું મૂલ્યાંકન કરે છે, એટલે કે શ્રમ દરમિયાન તમારું હૃદય અને ફેફસા કેટલી સારી રીતે સંકલન કરીને કાર્ય કરે છે। આ પરીક્ષણ કરવા માટે તમારે સામાન્ય ગતિએ આશરે 4 માળ એટલે કે લગભગ 60 સીડી ચઢવાના છે। જો તમે 90 સેકન્ડથી ઓછા સમયમાં સીડી ચઢી જાઓ છો અને તમને ચક્કર આવવા કે ગંભીર શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતી નથી, તો તમારું હૃદય સામાન્ય રીતે સારી રીતે કાર્ય કરી રહ્યું છે। પરંતુ જો તમને 90 સેકન્ડથી વધુ સમય લાગે અથવા જો તમને છાતીમાં દુખાવો, લાંબા સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ કે ચક્કરનો અનુભવ થાય, તો તે તમારા હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો સૂચવી શકે છે। આ એક ચેતવણી ચિહ્ન છે અને આ સ્થિતિમાં તમારે વિલંબ કર્યા વિના તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે। નિયમિતપણે આ પરીક્ષણ કરવાથી તમે તમારા હૃદયની સહનશક્તિમાં સમય જતાં આવેલા સુધારા કે ઘટાડાને જાણી શકો છો। મીડિયા અહેવાલો અનુસાર આજના આધુનિક યુગમાં ટેકનોલોજીએ હૃદયના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવું અતિશય સરળ બનાવી દીધું છે। સ્માર્ટ વોચ અને વિવિધ હેલ્થ એપ્સમાં બિલ્ટ ઇન સેન્સર હોય છે, જે આખો દિવસ તમારા હૃદયના ધબકારાને ટ્રેક કરે છે। આ ઉપકરણો તમને તમારા સરેરાશ ધબકારાનો ખ્યાલ આપે છે, જેનાથી અચાનક થતા મોટા ફેરફારોને સરળતાથી ઓળખી શકાય છે। સૌથી મોટો ફાયદો એ છે કે કેટલાક અદ્યતન ઉપકરણો અનિયમિત ધબકારા જેમ કે એટ્રિલ ફાઇબ્રિલેશન, જે સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે, તેને પણ શોધી શકે છે અને તમને ચેતવણી આપી શકે છે। વધુમાં વિશિષ્ટ સ્વાસ્થ્ય એપ્લિકેશન્સમાં તમે તમારા બ્લડ પ્રેશર, વજન, કસરત અને દવાઓના ડેટા રેકોર્ડ કરી શકો છો। આ ડેટાનો ઇતિહાસ તમારા ડોક્ટરને તમારી હૃદયની સ્થિતિને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે, જેનાથી નિદાન અને સારવાર વધુ સચોટ બની શકે છે। આ 3 પદ્ધતિઓ પલ્સ રેટ મોનિટરિંગ, CD પરીક્ષણ અને સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ તમારા હૃદયની સંભાળ લેવામાં અને કોઈ પણ સમસ્યાને વહેલા ઓળખવામાં મદદરૂપ છે। જો કે એ યાદ રાખવું અત્યંત મહત્વનું છે કે આ તમામ સ્વનિરીક્ષણ પદ્ધતિઓ ફક્ત દ્રશ્ય સહાય વિઝ્યુઅલ એડ્સ માટે છે। તે કોઈ પણ સંજોગોમાં
તબીબી નિદાન અથવા નિષ્ણાંત ડોક્ટરની સલાહનો વિકલ્પ બની શકે નહીં. જો તમને તમારા વાંચનમાં સતત કોઈ અસામાન્યતા જોવા મળે અથવા તમને કોઈ ચિંતાજનક લક્ષણો અનુભવાય તો તમારે વિલંબ કર્યા વિના તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ ચિંતાજનક લક્ષણોમાં છાતીમાં દબાણ કે દુખાવો, ગભરામણ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા સંકેતોનો સમાવેશ થાય છે. તબીબી સલાહ વિના કોઈ પણ સ્વ સારવાર શરૂ કરવી કે દવાઓ બદલવી એ જોખમી સાબિત થઈ શકે છે. હૃદયનું સ્વાસ્થ્ય એક ગંભીર બાબત છે અને તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ. કોઈ પણ સ્વનિરીક્ષણ અથવા કસરત શરૂ કરતા પહેલા તમારા તબીબી સલાહકારની મંજૂરી લેવી અનિવાર્ય છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.